એમણે કે ભાઈ વિક્રમભાઈ આ સરસ મજાનું સોંગ છે, જય ચાવડાએ ગાયું છે, બહુ સારું ચાલુ રહ્યું, પણ તમે કહો તો તમારો સંવાદ મોટો છે તો વધારે મજા આવશે, વધારે લોકો જોશે ને વધારે સફળ થશે. ત્યારે મેં કીધું કે ભાઈ જો આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસન વાળા સોંગ હું જિંદગીમાં નહીં ગાઉં. ને અત્યાર સુધીનો રેકોર્ડ છે તમે જોજો, મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં. ઘણા લોકો કહેતા હોય કે હા તો આ તો લવ સોંગ ગાય છે, ઓમ છે તેમ છે, રાધા રાધા કરે છે. ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે? હા, એક વસ્તુ આ પ્રેમના ગીત એ પ્રેમનું પ્રતીક છે, રાધા કૃષ્ણનું પ્રતીક છે. પ્રેમ ગીત એટલે શું છે ભાઈ? આ બધા એમને આ હિન્દી બધા ગીતો ગઈ છે બધા, બરાબર? ઇન્ડિયન આઇડલ જોવો છો તમે? બહુ નાના નાના કલાકારો, મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો, મસ્ત સુંદર મજા. સાસોं की जरूरत कैसे जिंदगी के लिए, एक सनम चाहिए आशिकी के लिए, बराबर ગાયું એને. તો એ ખોટું થઈ ગયું. હવે લવ સોંગ કહો કે તમે, અરે ભાઈ કલા છે, એ કલા છે, બરાબર? તમે કોઈ કુમાર શાનુ ને બોલાવશો તો ભજન ગાશે? હા, ખોટી વસ્તુ છે ને. એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ. તો અમે કલાકાર છીએ, અમારી આ કલા છે, આ રહી. લોકગીતો ગાઈએ છીએ, સાથે ભજન પણ ગાઈએ, સંતવાણી કરીએ છીએ, માતાજીના ગરબા પણ ગાઈએ છીએ, સમાજ માટે. સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલા અમે ગીતો ગાઈએ છીએ. જાગો જાગો ઠાકોરો જાગો, આવા ગીતો ગાઈએ છીએ. ભાઈ બહેનનું ગીતો ગાઈએ છીએ, અમે મા બાપના ગીતો ગાઈએ છીએ, બાપ અને દીકરીના ગીતો ગાઈએ છીએ. એ તમને નહીં દેખાતું. તમે ખાલી લવ સોંગ, અરે લવ સોંગ, એ બધી ખોટી ખોટી વાતો ના કરશો, અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ, બરાબર? અમને પાડનારા પડી ગયા છે, એટલું યાદ રાખજો.